નમસ્કાર. એવું કહેવાય છે કે પારકાના ઘા તો ક્યાં વાગે, વાગે તો પોતાના જ વાગે. આ કહેવત કોંગ્રેસ માટે ખરી સાબિત થાય છે, કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું એમના જ એક કોંગ્રેસના નેતા છે એમણે માગી દીધું છે, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે અને ત્યારબાદ કોંગ્રેસે પણ એક્શન કાર્યકર્તા ઉપર લીધા છે. હવે સવાલ એ છે કે જો કોંગ્રેસમાં અંદરો અંદર ફાટા હોય તો પછી કોઈ જ પણ ઇલેક્શન હોય એનું રિઝલ્ટ એ લોકો એક સાથે મળી અને કઈ રીતે લાવી શકે છે, એ પણ સવાલ છે. જો કોંગ્રેસના નેતાઓ એમના જ હાઈકમાન્ડ ઉપર આવી રીતે પ્લેબેક કરતા રહેશે તો પછી સ્થાનિક જે કાર્ય કરવાના હોય છે એ કઈ રીતે થશે? આ બધા સવાલોની વચ્ચે એ નેતાની વાત કરી લઈએ તો એ નેતા છે એ સુરતમાં ખૂબ સક્રિય હતા અને સાથે જ એ નેતાએ એમના જ ફેસબુક પેજ પર પ્લેટ પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમણે કોંગ્રેસ વિરુદ્ધ, અમિત ચાવડા વિરુદ્ધ બધી જ રીતે પોસ્ટો કરતા એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી છે. હવે આ જે કાર્યકર્તા છે એમનું નામ મકસૂદ મિર્ઝા છે. મકસૂદ મિર્ઝા છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. એમના ફેસબુક પેજ પર આપણે રાહુલ ગાંધી સાથે પણ ફોટો જોઈ શકીએ છીએ, અમિત ચાવડા સાથે પણ ફોટો જોઈ શકીએ છીએ અને સાથે જ કોંગ્રેસની એવી અનેક ઇવેન્ટ્સ હશે જ્યાં એમની હાજરી હશે. પરંતુ એ જ નેતાએ રાહુલ ગાંધી પર પ્લેબેક કર્યું, રાહુલ ગાંધીની સાથે ફોટો હોય અને સાથે જ અમિત ચાવડા પર પ્લેબેક કર્યું છે. અમિત ચાવડા વિરુદ્ધ એમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે. એ પોસ્ટ તમે મારી બાજુમાં જોઈ શકશો. એક પોસ્ટમાં એના ઉમરેઠ જે બાય ઇલેક્શન હમણાં જ ગયું છે એના રિઝલ્ટને લઈને વાત કરી છે. કોંગ્રેસની હાર થઈ છે અને એ જ હારને લઈને પણ વાત કરી છે. સાથે હાઈકમાન્ડને એવું કહ્યું છે કે આ હાર બાદ 2026ના રિઝલ્ટ બાદ કોંગ્રેસની હાઈકમાન્ડ પાસે હવે કોંગ્રેસ ના ગુજરાતમાં ધ્યાન દેવા માટે સમય છે કે કેમ, આવા સવાલો પૂછ્યા છે. સાથે જ અમિત ચાવડાને લઈને એવું કહ્યું છે કે અમિત ચાવડાએ જલ્દીથી જલ્દી રાજીનામું આપી દેવું જોઈએ. આ બધી જ વાતોની વચ્ચે કોંગ્રેસે એક્શન લઈ અને કોંગ્રેસની ગુજરાત પ્રદેશ સમિતિ છે એને એક્શન લીધું છે અને એમને તરત જ કોંગ્રેસ પક્ષમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. એ નોટિસ પણ હું તમને બતાવું છું. એ નોટિસ તમે બાજુમાં જોઈ શકશો અને હું વાંચી પણ રહી છું અને એ નોટિસને સમજવાનો પણ પ્રયત્ન કરીશું. સાથે જ એવું આ નોટિસ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની છે ને કહેવામાં આવ્યું છે તાજેતરમાં આપના દ્વારા પક્ષની છબી અને તેમજ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર તેવા લખાણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હોવાના કારણે જ આ બાબતી અંતર્ગત ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાથે જ આપને પક્ષના પ્રાથમિક સભ્ય પદથી તાત્કાલિક ધોરણે જ સસ્પેન્ડ કરવામાં આવે છે. પ્રતિ મકસૂદ મિર્ઝા એમનું એડ્રેસ નીચે છે અને સાથે જ આ નોંધ લેવામાં આવી છે અને સમિતિ પરથી આ પોસ્ટ છે એ મોકલવામાં આવે છે. હવે એ તાત્કાલિક ધોરણે એમને કાઢી તો નાખવામાં આવ્યા છે. એમને કાઢવાનું કારણ જ આ પોસ્ટ છે. બધી તમે જે બાજુમાં જોઈ એ પોસ્ટ અમિત ચાવડાને લઈ ટીકા ટિપ્પણી અને સાથે જ એવું કહેવું છે કે પક્ષ વિરોધી કામગીરી કરી છે એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેર, હવે આ ઘટના તો છે જ, પણ અમે તમને એ પણ કહ્યું હતું કે રવિવારે એક બેઠક હતી અને એ બેઠક છે કોંગ્રેસમાં જે નથી જોડાયેલા લોકો કોંગ્રેસના નામથી કરી રહ્યા હતા. પરંતુ સવાલ એ છે અને તરત જ બીજી બાજુ એકચ્યુઅલ કોંગ્રેસની સાથે જે લોકો જોડાયેલા છે એમની પણ બેઠક થઈ. એટલે એક સાથે ગઈકાલે 2 બેઠકો થઈ હતી. અને આ બધી જ વસ્તુઓ કરવામાં ક્યારે આવ્યું? જ્યારે કોંગ્રેસની એકચ્યુઅલ ટીમ જે સુરત છે ને ખબર પડી કે આ લોકો મીટિંગ કરી રહ્યા છે. આવું અમારા સૂત્રો કહી રહ્યા છે કે આ બધી જ વસ્તુઓ આ રીતે ઘડવામાં આવી હતી. હવે આ ઘટના જોવા જઈએ તો કોંગ્રેસ માટે સારી નથી, કારણ કે એક બાજુ 2026માં હાર પડી હોય, ફટકો પડ્યો હોય, બીજી બાજુ સમય ઓછો હોય, 1 વર્ષનો જ સમય છે અને હવે 2027માં જ્યારે વિધાનસભા આવી રહી છે ને આ બધા જ આવા વસ્તુઓ સામે આવતી હોય, જૂથવાદ સામે આવે અને આ રીતની ઘટનાઓ સામે આવે, તમારા પ્રદેશ પ્રમુખના જ રાજીનામા મગાય, આ બધી જ ઘટનાઓ કોંગ્રેસ માટે ક્યાંક સારી સાબિત ન થાય. 2027માં આની ઇફેક્ટ ચોક્કસથી પડે. હવે આ ઘટના અંગે આપના શું અભિપ્રાય છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.